જૈન ખાખીના યોદ્ધાઓ આજે આપણે 9મો દિવસ છે પીએસઆઈની લેખિત તૈયારીનું અને આજનો દિવસ આપણે સારું એવું વાંચી લીધું છે અને જૂના વિડીયોમાં તમે જોયું જ હતું કે મેં બંધારણની શરૂઆત કરી દીધી હતી અને બંધારણ સારું એવું આપણું કવર થઈ ગયું છે અને સાથે સાથે આપણે મેન્સની પણ તૈયારી ચાલુ રાખી છે અને તમે જોઈ શકો છો હું તમને બતાવવા માંગુ છું કે આપણે પીએસઆઈ પેપર 2માં ગુજરાતીનું 70 માર્કનું વેટેજ છે અને ઇંગ્લિશનું 30 માર્ક્સનું વેટેજ છે. એમાંથી આજે આપણે અહેવાલ લેખનને જોવાના છીએ. અહેવાલ લેખન 10 નંબરનું છે અને અહેવાલ લેખન આપણે કેવી રીતે લખવાના છીએ તેનું આખું હું ફોર્મેટ તમને બતાવવાનો છું. આ રહ્યું આપણું ફોર્મેટ. આ ફોર્મેટમાં તમને હું બતાવવા માંગુ છું કે આપણે જ્યારે અહેવાલ લેખનની શરૂઆત કરીએ છીએ ત્યારે સૌથી મેન આપણે શીર્ષક લખવાનું હોય છે અને આ જમણા ખૂણે આપણે શહેર તથા તારીખ લખવાની હોય છે અને નીચે આ રીતે આપણે અહેવાલ કે ઘટનાની વિગત અતિ યશયુક્ત વિના મહત્વની બાબતોનું વર્ણન કરી 3 થી 4 ફકરામાં લગભગ 30 થી 40 લીટીમાં લખવાનું હોય છે. અને મિત્રો હું તમને બતાવવા માંગીશ કે આજે આપણે એક અહેવાલ લખ્યું છે. અહેવાલનો પ્રશ્ન આ છે કે મહિલા સબ ઇન્સ્પેક્ટર વાહન ચાલક યુવતીને તમાચો મારવા બાબતે બિચક્યો હતો તેનો આંખો દેખાતે અહેવાલ વર્તમાન પત્રમાં તૈયાર કરો. આ રીતનું પ્રશ્ન છે એટલે આપણે જવાબમાં સૌથી પહેલા શીર્ષક લખી નાખ્યું છે. શીર્ષકમાં આપણે શહેરમાં પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા પ્રશ્નો જે બાબતે આપણે સરસ મજાનું 2 પેરેગ્રાફ પહેલા આપણે લખી નાખ્યું છે અને આ ઘટનાના પ્રત્યદર્શી શું કહે છે, પ્રશાસન અને પોલીસ વિભાગની પ્રતિક્રિયા અને જનતા અને સામાજિક સંસ્થાઓનું પ્રતિક્રિયા. આ રીતના આપણે 3 પેરેગ્રાફ લીધા છે અને સરસ મજાનું અહેવાલ લખ્યું છે. આનાથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અહેવાલનું ફોર્મેટ શું હોય છે અને આપણે કેવી રીતે લખવાનું હોય છે. આજના માટે આટલું જ મિત્રો. મારી તથા તમારી તૈયારીને ઇમ્પ્રૂવ કરવા માટે મારી સાથે જોડાયેલ રહો અને દરરોજ હું આવી રીતે વિડીયો નાખતો જ રહું છું. મારાથી કંઈક શીખવા માંગો છો તો મારી સાથે જોડાયેલ રહો. જય હિન્દ, જય માતાજી.